સુરતમાં ભારે વરસાદ પડ્યો અને એ પછી ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું. ખાડીપુરની જે આખી પરિસ્થિતિ ઊભી થઈ તેમાં હજારો લોકો એવા છે કે જેમની ઘર વખરી છે પાણીમાં તણાઈ ગઈ છે. ઘણા બધા વ્યાપારીઓ એવા છે કે એમનો માલ સામાન પલળી ગયો છે. હવે આ તમામ બાબતે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે મોડી રાત્રે હાઈ લેવલ બેઠક પણ બોલાવી હતી. હવે તમામ લોકો માટે શું નિર્ણય કરવામાં આવ્યો છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સુરતની અંદરથી આપણે જોઈ રહ્યા છીએ કે 4-5 દિવસ સુરતના તમામ લોકો માટે એટલા ગંભીર હતા કે એ લોકો એ વિચારી પણ નહોતા શકતા કે હવે આખરે એમને કરવું શું. જેમણે વર્ષ દરમિયાન જે ઘર વખરી ભેગી કરી હતી એ તમામ પાણીમાં ધોવા ગઈ. જે વ્યાપારીઓ પોતાના ભવિષ્ય માટે, પોતાના પરિવારના ભવિષ્ય માટે જે વર્ષોનો જે આખો જે માલ સામાન છે સ્ટોક કરીને રાખ્યો હતો એ તમામ પાણીમાં પલળી ગયો. એટલે જે વ્યાપારીઓ છે તે પણ ક્યાંક કરોડોમાં એમને ડૂબી ગયા છે. સાથે સાથે લોકો પણ જે પાણીમાં ડૂબતા હતા. હવે તે જ બાબતે જ્યારે હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો ખાસ કરીને જે લોકો છે તેમને પણ અત્યારે ક્યાંક સુરક્ષાની સાથે સાથે જે કેશ ડોલની વ્યવસ્થા છે તે પણ પૂરી પાડવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 9 જુલાઈની મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી. આ બેઠકમાં એ ચર્ચા કરવામાં આવી કે જે વિસ્તારો સૌથી વધુ નુકસાન થયું છે તેમાં ઝડપી સર્વે અને કેશ ડોલ ચૂકવણી કરવામાં આવે. અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે કામગીરી કરીને કુલ 9,000થી વધુ પરિવારોનો ડોર ટુ ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં 800થી વધુ પરિવારોને 6,800 રૂપિયા ઘર વખરી નુકસાની પેટે અને કેશ ડોલની જે સહાય છે તે સીધી ચૂકવી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને આજે મોડી સાંજ સુધીમાં તેમની સોસાયટીઓ સુધી પહોંચાડીને રોકડ સહાય આપી પણ દેવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓની સાથે સુરતના વેપારી વર્ગને જે મોટું નુકસાન થયું છે પૂરના કારણે જેમની દુકાનો કે વ્યાપારી એકમો ધોવાઈ ગયા છે તેમના માટે સુરત શહેરના 58 જેટલા મુખ્ય વાણિજ્યક વિસ્તારોમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હવે આ તમામ બાબતે હર્ષ સંઘવી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. બપોરે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી. આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે. જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘર વખરી અને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યું છે. અને કાલે મોડી રાત સુધી મોટાભાગના હાલ સૌ પરિવારજનોને કેશ ડોલ્સ અને ઘર વખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે. અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આજે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે. આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલાં સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી કોઈકને ઘર વખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. એની જોડે જોડે અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થઈ હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે. પણ એની પહેલાં આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્ત્વનું હોય છે. હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે. હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે
એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે. પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે. હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકે તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી અને કાલ સાંજ સુધી મોટાભાગનું સર્વેની કામગીરી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ એરિયાનું બી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે જેમની પાસે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા માટે બી સુરત શહેરના આરટીઓ અને લીડ બેન્કર એ 2 જણને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તે 2 અધિકારીઓ જે લોકો ઇન્સ્યોરન્સમાં એપ્લિકેશન કરશે તેની એપ્લિકેશન ઝડપથી પાસ થાય, કંપનીઓ એમને ખોટા ધક્કાઓ ના ખવડાવે તેના માટે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે અને દર 15 દિવસે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ઇન્સ્યોરન્સ કંપની અને અરજદારોની બેઠક થશે અને આના માટે એક ઓનલાઈન ડેશબોર્ડ બી બનાવવામાં આવે છે જેથી આપણા શહેરના કોઈ બી નાગરિકો આમાં એને નુકસાન થયું હોય અને એનો ઇન્સ્યોરન્સ હોવા છતાં અગર એનો ઇન્સ્યોરન્સ પાસ નહીં થતો હોય તો એને તાત્કાલિક આપણે મદદ પહોંચાડી શકીએ તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે વડોદરા અને આજુબાજુની જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી બી સ્વચ્છતા માટે કુલ મલાવીને હમણાં મહાનગરપાલિકાના 2000 સ્વચ્છતા દૂતો રાત દિવસ એક કરીને છેલ્લા 72 કલાકથી ઊંઘ લીધા વગર શહેરના અલગ અલગ રસ્તાઓ સ્વચ્છ કરવા માટે જે કામગીરી કરી રહ્યા છે તેમની જોડે વધારાના 1000 લોકો ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા શહેર મહાનગરપાલિકામાંથી બી જે સ્વચ્છતા દૂતો કાલ સવાર સુધી પહોંચશે એ બી આ કામગીરીમાં જોડાશે. અને સાથે સાથે હજી બી વધારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હજી 1500 સ્વચ્છતા દૂતો ખાસ કરીને આવનારા 1 અઠવાડિયા માટે તે લોકો દ્વારા બી રોકાવામાં આવશે. એટલે કુલ મળીને 4000 થી 4500 લોકો આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી કરશે. સ્વચ્છતા જોડે જોડે સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે બી મહાનગરપાલિકાની જે ટીમો બની છે એ ટીમો ડોર ટુ ડોર કામગીરી કેવી ચાલી રહી છે તેનું દરરોજ સાંજે 7 વાગે રિવ્યૂ કરવામાં આવશે અને એ રિવ્યૂના માધ્યમથી એની કામગીરીમાં જ્યાં બી ટીમની વધારાની જરૂર હશે તે નિર્ણય કલેક્ટરશ્રી દ્વારા આવનારા દિવસોમાં લેવામાં આવશે. પણ મોટી ડોર ટુ ડોર સ્વાસ્થ્ય માટે જે કામગીરી કરવાની છે એ પરમ દિવસ સાંજ સુધી કરી લેવામાં આવશે. તેની સાથે સાથે જે વિસ્તારની અંદર પાણી ભરાયું છે, જે ઘરોમાં નુકસાન થયું છે તે વિસ્તારમાં મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી દ્વારા ખાસ કરીને પાણીનો સમય વધારવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને તે 2 જણ 2 નેતૃત્વ દ્વારા આ વિષયની અલગ અલગ ઝોનની અંદર ખાસ કરીને એમનો રિવ્યૂ બી લેશે ડેલી અને હાલમાં જે પાણી એમને જેટલા સમય માટે મળે છે એનાથી ડબલ સમય માટે મળે તેવો નિર્ણય બી લેવામાં આવ્યો છે. પરમ દિવસથી એમાં બી કામગીરી આગળ વધશે. સાથે સાથે સોસાયટીના ઇન્ટરનલ રસ્તાઓ બી આપણે જેવી મેઇન રોડની સ્વચ્છતાની કામગીરી પૂર્ણ થશે તે પછી ઇન્ટરનલ રોડોની બી સફાઈ માટે મહાનગરપાલિકાની ટીમ અને બાકી ટીમો દ્વારા એમને મદદગાર કઈ રીતે થવાય તે દિશામાં બી એ લોકો પ્લાન બનાવી રહ્યા છે અને કામગીરી કરવામાં આવશે. ક્યાંય બી ડ્રેનેજનો પ્રોબ્લેમ હશે તો ડ્રેનેજના પ્રોબ્લેમ માટે બી એક ડેપ્યુટી કમિશનર જોડે જોડે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, એમની આખી ટીમ બનાવવામાં આવી છે. અલગ અલગ ઝોનની અંદર આ સૌ ટીમ દ્વારા કામ કરવામાં આવશે અને ક્યાંકથી બી ફરિયાદ મળે તો ઝડપમાં એને કામગીરી કઈ રીતે પૂર્ણ કરવામાં આવે તે માટે બી કામગીરી કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિસિટીનું બી રિવ્યૂ લેવામાં આવ્યો છે. DGVCL અને ટોરેન્ટ 2 કંપનીના મુખ્ય અધિકારીઓ બેઠકમાં હાજર હતા. મોટાભાગની સોસાયટીઓમાં લાઇટનું જોડાણ કરી લેવામાં આવ્યું છે અને એની લાઇટ ચાલુ કરી લેવામાં આવી છે. પરંતુ કોઈ બી જગ્યા પર હજી બી જ્યાં પાણી હોય કે એને રિસ્ક જેવું લાગતું હોય તો ત્યાં ભલે હજી કાલ બપોર થઈ જતી પરંતુ સંપૂર્ણ રીતે પાણી નિકાલ્યા પછી જ વીજળીની લાઇનની ચાલુ કરવી તેવી સૂચના આપવામાં આવી છે. 6 સોસાયટીઓ મોટા ભાગે હજી બાકી છે, તેના સિવાયની બધી જ સોસાયટીઓમાં લાઇટ ચાલુ કરી લેવામાં આવી છે. એના સિવાય બી ડી વોટરિંગ માટે એટલે કે જ્યાં હજી પાણી ક્યાંક સોસાયટી હોય કે અંડરગ્રાઉન્ડમાં ભરાયું હોય, ભલે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, પ્રાઇવેટ કોમ્પ્લેક્સીસ હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ હોય, મહાનગરપાલિકા દ્વારા આ તમામ પાણી નિકાલવા માટે GIDC, GPCB અને DIC આ 3 અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જે ડી વોટરિંગ પંપ જે ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લાવવાના હોય
અને મોટી કેપેસિટીના પંપની મહાનગરપાલિકાને હજી વધારાની જે જરૂર હોય તો આ ત્રણેય ડિપાર્ટમેન્ટ દ્વારા મહાનગરપાલિકાને પૂરું પાડવામાં આવશે. આવા 50 પંપ એક્સ્ટ્રા બીજી વ્યવસ્થા કરી લેવામાં આવી છે, જે મહાનગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં કોઈ બી કોમર્શિયલ સેન્ટરની અંદર અગર પાણી ભરાયેલું હશે તો એને નિકાલવા માટે અમારી ટીમ દ્વારા એ કામગીરી કરવામાં આવશે. તે જ રીતે મહાનગરપાલિકા દ્વારા જેસીબી અને જે કોઈ કોમર્શિયલ એરિયા કે રેસિડેન્શિયલ એરિયામાં જ્યાં અનાજ બગડ્યું હોય, બીજું કંઈ સામગ્રી બગડી હોય તો એ સામગ્રીને બીજા સ્થળે ખસેડવા માટે અને જ્યાં નાખવાનું હોય કે જ્યાં હમણાં લઈ જવાનું હોય એની વ્યવસ્થા માટે બી મેયરશ્રી અને ચેરમેનશ્રી દ્વારા આજે વહેલી સવારથી જ આ બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી. એમને રિવ્યૂ બી કર્યું છે અને ટોટલ 200 જેટલા મોટા વાહનો આના માટે મૂકવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં હજી વધુ જરૂર પડશે તો આની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે. કુલ મલાવીને જે આપણી સૌની જે ખૂબ મોટી મુસીબત સુરતમાં અચાનક આવી છે, આ મુસીબતોનો સામનો શહેરની અનેક સરકારી ડિપાર્ટમેન્ટો દ્વારા તો કરવામાં આવ્યો, પરંતુ હું શહેરના નાગરિકોને બે હાથ જોડીને વંદન કરું છું કે જે પ્રકારે તમે આ તકલીફોનો સામના માટે જેના ઘરમાં નથી તકલીફ અને જેના ઘરમાં તકલીફ છે, જેના ઘરમાં નથી એ વ્યક્તિ જેના ઘરમાં તકલીફ છે તેની તકલીફોમાં સાથે હાથ પકડીને એને મદદગાર બન્યા. તેથી જ આપણે આટલી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શક્યા છે. અને આ મુશ્કેલીઓનો સામનો બધા લોકોએ મજબૂતાઈથી કર્યો છે. ખૂબ તકલીફ બધા લોકોએ વેઠવી છે, પણ આને ઝડપથી કોઈ બી ને કોઈ બી પ્રકારની સ્વાસ્થ્યની બી તકલીફ ના પડે અને બીજી કોઈ તકલીફ ના આવે તે માટે આ આખી ટીમને એક સાથે મળીને કામ કરવાની ખાસ કરીને આજે અહીંયા સૂચન કરવામાં આવ્યું છે. આવનારા 72 કલાક ફરી એકવાર રાત દિવસ જાગીને આ બધી જ ટીમ સાથે મળીને શહેરમાં નાની મોટી તકલીફ હજી જ્યાં પડી છે એને પૂર્ણ કરવા માટે કામગીરી કરશે. आज मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने सूरत शहर फ्लड से जो परिस्थिति पैदा हुई थी उसकी एक रिव्यू बैठक रखी थी. केंद्रीय मंत्री श्री CR पाटिल जी भी जुड़े थे. आज बैठक में जो निर्णय लिया गया था उसी प्रकार से आज रात तक घरवखरी एवं कैस्टोल्स के लिए पूरे शहर का जो सर्वे करना था उसकी कामगिरी मोटा मोटी पूर्ण हुई है. 20% से ज़्यादा लोगों को कैस्टोल्स एवं घरवखरी के लिए 6800 रुपये की मदद पहुंचाई गई है. कल शाम परसों सुबह तक लेट बाय लेट सभी परिवारों को जिनके घरों में पानी भरा था, जिनके घरों में नुकसान हुआ है, ऐसे सभी परिवारों को कैस्टोल्स एवं घरवखरी की सहाय पहुंचाई जाएगी. आज भी यहाँ सभी एडमिनिस्ट्रेशन की टीम उनके कवर्स बनाने में लगी है और कल परसों सुबह तक हम लोग ये कामगिरी पूर्ण करेंगे. आज मीटिंग में खास तौर पे इंश्योरेंस कंपनी के पास शहर में जो लोगों का नुकसान हुआ है और जिनके पास इंश्योरेंस है वो इंश्योरेंस टाइम टू टाइम लोगों को पास करके उनको मदद कर पाए, उसके लिए कलेक्टर श्री द्वारा पहले हर 15 दिन में रिव्यू बैठक की जाएगी. उनकी एक ऑनलाइन डैशबोर्ड भी बनाया गया है जिसमें लोग जो इंश्योरेंस कंपनी में अपील कर रहे हैं वो डैशबोर्ड में भी डालेंगे. तो गवर्नमेंट के द्वारा सूरत शहर RTO एवं लीड बैंकर को इसका इंचार्ज बनाया गया है, जिससे उनके दोनों के अध्यक्ष स्थान पे लोगों का इंश्योरेंस क्लियर करवाने में मददगार बनेंगे. उसी के साथ साथ जो कॉमर्शियल एरिया में जिनकी दुकानों में भारी नुकसान हुआ है उसकी भी सर्वे की कामगिरी मोटा मोटी पूर्ण हुई है और कल शाम तक पूरे सूरत में जो कॉमर्शियल एरिया में नुकसान हुआ है उसकी सर्वे की कामगिरी पूर्ण की जाएगी. और आने वाले दिनों में मुख्यमंत्री जी के मार्गदर्शन में उसकी एक पॉलिसी बना के सभी लोगों तक मदद पहुंचाने में हम लोग जल्द से जल्द प्रयास करेंगे. હર્ષ સંઘવીએ જે વાત કરી છે અને જે આખી હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.